ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની હસ્તક હેઠળ ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા લલિત કલા ગૌરવ પુરસ્કાર કચ્છી કલાકારોને એનાયત કરાયો હતો। ફોટોગ્રાફી માટે કચ્છના જાણીતા અને ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા અરવિંદ નાથાણીને ચિત્રકલા માટે જાણીતા આર્ટિસ્ટ બિપિન સોનીને પુરસ્કાર એનાયત કરાયો। આ પ્રસંગે રાજ્યના મંત્રી હર્ષ સંઘવી, મુળુભાઈ બેરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારે કચ્છનું જે જનજીવન છે, કચ્છની જે સાંસ્કૃતિક ધરોહર છે, એને હું આટલા વર્ષોથી હું કચકડે કંડારતો આવ્યો છું। એટલે આ 3 દાયકાની સફરને ગુજરાત સરકારે ધ્યાને લઈ અને મને વર્ષ 21-22ના વર્ષનો કલાનો સર્વોચ્ચ પુરસ્કાર ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કર્યો। આદરણીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે મને શિલ્ડ, પ્રમાણપત્ર, શાલ અને 51,000ના રોકડ પુરસ્કારથી મારું સન્માન કરવામાં આવ્યું।